આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, હું તો દેહમાં બતાવી રે સોહાગીલાલ, અરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉલટે, સોહમ પુણ્ય શિખર ગઢ જાય રે સોહાગીલાલ, અરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, અરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. એકવીસ 6,600 શ્વાસારે ચાલે, 21,600 શ્વાસારે ચાલે, જાપય જપાય રે સોહાગીલાલ, અવસરમાં જેને સદગુરુ સેવ્યા, અરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. અનહદ વાજ વાગે ગગન મંડળમાં, અનહદ વાજ વાગે ગગન મંડળમાં, ઘોર સબદ ત્યાં તો થાય રે સોહાગીલાલ, અરે અવસરમાં જેને સદગુરુ પરાપશ્યંતિને મધ્યમાં વે કરી, મધ્યમાં ગાઢ ગણાય રે સોહાગીલાલ, અવસરમાં જેને સદગુરુ સેવ્યા, અરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિને તુરિયા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને તુરિયા, ઉન્મુનિએ ઓળખાય રે સોહાગીલાલ, યારે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, યારે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. ચંદ્ર સૂરજ દોનું એક ઘર લાવે, ચંદ્ર સૂરજ દોનો એક ઘર લાવે, જેવું જોઈએ તેવું થાય રે સોહાગીલાલ, યારે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, યારે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. સંત સમાગમ હોય રે વાલીડા, સંત સમાગમ હોય રે વાલીડા, વાદ વિવાદ મટી જાય રે સોહાગીલાલ, યારે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, યારે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. કહે પ્રીતમ નિજ નામ જપી લ્યો, કહે પ્રીતમ નિજ નામ જપી લ્યો, હરી ભજતા હરી મસમાવ રે સોહાગીલાલ, અરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, અરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. આરે અવસરમાં જેને સદગુરુ 300 વર્ષ પહેલા પ્રીતમ થઈ ગયા એને આ ભજન રચેલું.
એક એક લીટી ભજનની એ બધી સત્ય કી નાવ છે. એક એક લીટી, એક લીટીમાં લખેલી વાતને જીવનમાં લઈ આવો, સત્ય કી નાવ બની જશે. સંતના શબ્દો પરમાત્માના માર્ગમાં જે કોઈ સાધકજન જે કંઈ કરે ને જે અનુભવ થાય એ શબ્દો એમાં લખ્યા. નિજ નામને, સૂરજને, ચંદ્રને, ઓમ સોમને, આ શબ્દો બધા યોગશાસ્ત્રના ટેકનિકલ શબ્દો છે, સંતોના શબ્દો છે. સુરત નુરત ને આ બધા એનો પોતાનો અર્થ છે, આપણો અર્થ ન ચાલે. ઝવેરચંદ મેઘાણી પેલું ગીત ગાતે આવડે છે, ધામણ વાળું? અરે આવડે છે તમને? આમ ના શું કહો છો? આવડે? કસુંબીનો રંગ એમ કરો કે જરાક રહીને ગાઓ, યાદ કરી લો વાક્ય પાય. કસુંબીનો રંગ એક ગીત છે, ત્યાં સુધી એક વ્યાખ્યા કરી લઈએ પ્રીતમના ભજન ઉપરથી. ઝવેરચંદ મેઘાણી જેને આ ગીત રચ્યું છે અને ગાયું છે એ ઝવેરચંદ મેઘાણી કવિ હતા. બહુ ટૂંકું જીવ્યા, માત્ર 50 જ વર્ષ. 1896 થી 1947, 50 જ વર્ષે કવિ જીવ્યો. પણ ગજબનું સાહિત્યનું કામ કરી ગયો. ઘણું લોક સાહિત્યનું સંશોધન કરતાં કરતાં 1935ની સાલમાં એને પોતાના સંશોધનની એક નવી દિશા જડી. સૌરાષ્ટ્રના, સોરઠના સંતો એના જીવનને એને સંશોધ્યા, એના જીવનના નિરૂપણ કર્યા અને પુસ્તક લખ્યું. નામ છે સોરઠનો ભક્તિ પ્રવાહ. બજારમાં મળે છે. સોરઠનો ભક્તિ પ્રવાહ, સૌરાષ્ટ્રના સંતોના જીવનનું નિરૂપણ એમાં છે. એની પ્રસ્તાવનામાં 1935, હું પિન પોઈન્ટ કરું છું, 1935, જે કોઈ અભ્યાસી હોય એને માટે. એમાં પ્રસ્તાવનામાં એવું લખ્યું કે સોરઠના સંતોના ભજનોમાં જે શબ્દો આવે છે, નુરત, સુરત ને ઓંગ સોંગ ને ફલાણું ટીકણું ને, આ તો કે આલંકારિક શબ્દો છે, એનો કાંઈ ખાસ કોઈ અર્થ થતો નથી. પ્રસ્તાવનામાં લખ્યું. ઝવેરચંદ મેઘાણી જેવો પ્રબુદ્ધ સાહિત્યકાર એને સંતોની ભજનની ભાષામાં જે કંઈ શબ્દો આવે એના અર્થની કશી ખબર નહીં, એટલે એમ માન્યું કે આ તો આલંકારિક શબ્દો છે. 1935 આ જ મેઘાણી સંશોધન કરતાં 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 10 વર્ષ પછી એના સાચા અર્થને પામી ગયા અને 1945માં એ જ પુસ્તકની બીજી પ્રસ્તાવના લખી કે હું જે સમજી શક્યો નહોતો એ તો આખો કોઈક રહસ્યમય દુનિયા છે. ઓહમ સોમ શું, નૂરતા સુરતા શું, સૂરજ ચંદ્ર શું, આજે જાણ્યું. ભગવાન આપણે જ બધું જાણીએ એવું થોડું છે, જાણીએ એવું થોડું છે. એના બદલે એમ કહેવું જોઈએ હજી જાણવાનું ઘણું બાકી છે. આ સાચો વિચાર આ છે, હું આટલું જાણું છું, હજી બાકી છે જાણવાનું. અહંકાર નીકળી જશે. એ ઝવેરચંદ મેઘાણી, તમને કોઈને એમાં રસ હોય તો બજારમાંથી પુસ્તક મળે, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ, ફુવારા. પુસ્તકનું નામ છે સોરઠનો ભક્તિ પ્રવાહ. અધિકૃત લેખન એની પ્રસ્તાવનામાં આ છે. એ ઝવેરચંદ મેઘાણી ત્યાર પછી જે કંઈને પછી તો બહુ ઓછું જીવ્યા, બહુ ઓછું, માત્ર 3 જ વર્ષ 4 વર્ષ જીવ્યા પાછળ. એને જે નિરૂપણ આપ્યું, જે હું જે કંઈ સમજ્યો, સંતોના ભજનમાં કહેવાયેલી વાતો કોઈ અગમની વાતો છે. એ અગમની વાતોને આ શબ્દો નિર્દેશ કરે છે કે ચંદ્રને સૂરજ એટલે શું, ઓહમ સોહમ એટલે શું. હું જે સમજ્યો એ ફરીથી નિરૂપણ કરું છું. અડધેક માણસ પહોંચ્યો અને જીવન સમાપ્ત થઈ ગયું. ભગવાન જો એ પહેલેથી એમ વિચારે આ તો નકામું ખોટું છે તો ખોટી દિશાએ વળી ગયો. સંશોધક કોને કહેવાય? એ જ મનોવૃત્તિ આપણી છે. નથી જાણતા એમ નહીં, હજી મારે જાણવાનું બાકી છે. આ મનોવૃત્તિ જાગે આપનામાં, એ સત્ય કી નાવ, હજી મારે જાણવાનું બાકી. જસ્ટ આઈ હેવ ટુ નો, આઈ કેન એન્ડ આઈ વિલ. હજી હું જાણીશ, હજી હું જાણીશ. અહીંયા કોઈ મળવા આવ્યું મને ચહેરો યાદ નથી રહ્યો, પણ એના ગળામાં લોકેટ લટકતું હતું. સિદ્ધાર્થ ઓલિયા, બીજી બાજુ ઓશો. કોણ હતું? ભગવાન છો?
છે કે જતા રહ્યા? હે, ક્યાં છે? જરા હાથ ઊંચો કરો, ભગવાન હો તો. હા હા હા, બરાબર. ચશ્મા નહોતા પહેર્યા, હવે પહેર્યા હતા. એ મારા મનમાં ઠીક, કાંઈ સંતો કેવી વ્યાખ્યા કરી શકે? ભગવાન જ્ઞાનની પ્રાપ્તિ માટે છોછ છોડી દો. છોછ એટલે છુપો અણગમો, એને છોછ કહેવાય. ભીંડાનું શાક આવે ના, એને છોછ કહેવાય. ડાયાબિટીસ થયું ને બટા. છુપો અણગમો આપણામાં છે. એ છુપો અણગમો આપણું વ્યક્તિત્વ વિકાસ નથી પામ્યો એની નિશાની છે. જેને છુપો અણગમો દૂર થયો, ખાસ કરીને આધ્યાત્મિક ક્ષેત્રે, ધર્મને ક્ષેત્રે, સાધનાને ક્ષેત્રે, એ દરેક ઠેકાણે પોતાના ગુરુને જોશે. દરેક ઠેકાણે છુપો અણગમો કાઢો. ભગવાન, મૂંઝાઈ પડ્યા છો? છુપો અણગમો ઘૂસી ગયો છે, એની બળતરા છે. આપણા સદગુરુ એમ લખ્યું હોત, મને જ માનજો, ક્યાંય જતા નહીં. જરા અધિકારથી એટલા માટે કહે છે ભગવાન, ક્યાંક ક્યાંક એવા શબ્દો છે, એનો અર્થ આ થાય. આપણા સદગુરુ કહે છે કે બેટા, તમે શ્રદ્ધા રાખીને જો મારી પાસે જ આવ્યા હો છો, તમે શ્રદ્ધા રાખીને મારી પાસે આવ્યા છો, તમે મારી પાસે આવો એમ હું તમને ફરજ નથી પાડતો, પણ તમને મારામાં કંઈક દેખાયું હોય ને શ્રદ્ધા રાખીને આવ્યા હો તો તમને બીજે નહીં જવું પડે એની ખાતરી આપું છું. આપણા સદગુરુ કહે છે. આવું જ વચન દરેક જ્ઞાની પુરુષો બોલે, બિલકુલ સ્વાર્થ વિના. કોને? શ્રદ્ધા રાખીને એની પાસે પહોંચે. ઓશોની એક શિષ્યા હતી, હું નામ ભૂલી ગયો. મુંબઈ કે આસપાસના કોઈ ગામડામાં નિવાસ કરે ઓશો હયાત હતા ત્યારે. કોણ જાણે કેમ પહેલવેલી ઓશોના આશ્રમે ગઈ પૂના. એના વક્તવ્ય સાંભળ્યા ને બસ એક ચોટ લાગી ગઈ. ચોટ. એનો ચહેરો, એના ઉપરની ઉત્સુકતા, ચહેરા ઉપર છલકાતી ભક્તિ, આ ઓશો જુએ અને પોતાનું પ્રવચન ચલાવે. એક દિવસ प्रवचन पूરું કરીને ઓશો એને બોલાવી, बेटा तुझे कुछ पूछना नहीं है? कुछ नहीं पूछना है? नहीं गुरुदेव, मुझे कोई प्रश्न नहीं है. ओशो एना माथे हाथ मूक्यो. बस बेटा, साधक के लिए यही चाहिए, कोई प्रश्न नहीं मुझे, कोई प्रश्न नहीं. सच्चा साधक, भगवान साची बात, सच्चा साधक वो होता है, सच्चा साधक वो होता है जिसमें कोई प्रश्न नहीं, सदा समाधान. वो सच्चा साधक है भी फिर भी नहीं, है भी फिर भी नहीं, वो सच्चा साधक होता है. अगर आप हो कोई प्रश्न मत उठाना प्यारे, कोई प्रश्न अपने दिल में आने ही मत देना. अगर आएगा आप परेशान हो जाओगे. प्रश्न आया, परेशानी शुरू. તમે કહેશો કંઈ પૂછવાનું જ નહીં. જેને બહુ ચડવું પડે એને કાગળિયા લખવા દો અને અહીંયા દેવા દો, ભલે પૂછે. પણ મારી વાત તમને સમજાય તો ભગવાન કોઈ પ્રશ્ન ન કરશો. મારા પ્રભુ, ભગવાનને પામવા માટે કોઈ પ્રશ્નની જરૂર જ નથી. ભગવાનને પામવા માટે કોઈ પ્રશ્નની જરૂર જ નથી. માણસ ગાંડું થયો છે પોતાની હોશિયારી દેખાડવા. જો મને કેવું પૂછતા આવડે છે ને એવું. કોઈ પ્રશ્ન નહીં, સદા સમાધાન. જ્યાં પહોંચ્યા છું મારી જવાબદાર નથી. હું તો મારા ગુરુદેવને જોઈને મારી યાત્રા કરું છું. બસ એ તારક ધ્રુવ, એ જ દીવાદાંડી બની જાય. ગુરુદેવ એ જ દીવાદાંડી. મારે ક્યાં કંઈ કરવાનું છે? આઈ હેવ નથિંગ ટુ ડુ. મારે કંઈ કરવાનું નથી. બસ હું સહજ બની જઈશ. સહજ તો એ અવસ્થા છે, એમાં કશું પાણી ગ્લાસમાં ભર્યું છે, અહીંયા મૂકી રાખો. અત્યારે હવાર, બપોર, સાંજ, મધરાત, મહિનો, તો પાણી સહજ અવસ્થામાં છે, એને કંઈ નહીં કરવાનું અને છતાંય પાણી રહેશે. એમ પ્રભુ સહજ બનો, કોઈ પ્રશ્ન નહીં. સહજ બનો.
સત્ય કી નાવ ગમે ત્યારે મળશે. માણસે ભગવાને જીવન એટલા માટે આપ્યું કે આસ્તે 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 પાકતા જઈએ. આ જન્મમાં થોડા પાક્યા, બીજા જન્મમાં થોડા, ત્રીજા, ચોથા, પાંચમા. એક દિવસ એવો પરિપાક ઉતરશે કે પછી જન્મવું નહીં પડે. આ યાત્રા છે. સદગુરુઓ, જ્ઞાની માણસો આવા જ સદવરા બાપરે આટલું જ કે સત્ય કી નાવે બેસીએ તો સદગોર ઉતારે પાર. આટલું જ સૂત્ર એક શ્રદ્ધા સહિત આપણી ભક્તિ બની જાય, આપણી ભક્તિ બની જાય શ્રદ્ધા સહિત. આટલું જ સૂત્ર. સત્ય કી નાવે બેસીએ. જો મનમાં ઉત્કંઠા જાગી તો સત્ય કી નાવ મળી જશે ગમે તે. અને સદગોર પછી હાજર છે, આપણે ગોતવા નહીં જવાના, પછી કાંઈ નહીં કરવાનું, સમર્પિત થઈ જવાનું. આટલી જ શરત છે. આ વાક્ય આટલું કે પ્રભુ જે કરતા હોય કરો, ધંધો રોજગાર એ પણ કોઈક ગુપ્ત રીતે પ્રકૃતિની કોઈક લીલા છે. એ પ્રકૃતિએ ગોઠવણ કરેલી લીલામાં આપણે આવીને બેઠા. આપણા કોઈ ભાગ્યને હિસાબે એ આપણને પ્રાપ્ત થયું. હા, એ કોણ કરે છે? કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને કેમ મળે છે? એકબીજાના જીવનસાથી કેમ થઈ જવાય છે? પુત્ર પ્રાપ્ત કેમ થાય છે? બીજા સંબંધો કેમ બંધાય છે? એ પ્રકૃતિએ કોઈ અકલ લીલા ગોઠવી છે. કોઈ ખબર ન પડે એવું છૂપું છૂપું સંચાલન ચાલ્યા કરે છે. અને એક એક જીવાત્માને એના જીવનના પરિણામ મળ્યા કરે છે. કશું દેખાતું નથી. એટલે અહંકાર, માણસને અહંકાર, આ મેં કર્યું, આ મેં કર્યું. ભગવાન, સાચી હકીકત આટલી જ છે, આપણે કશું કરતા નથી. પરમાત્માએ સર્જેલી પ્રકૃતિ જ એના 3 ગુણ જ બધું કરે છે. આપણે માત્ર દ્રષ્ટા છીએ, સાક્ષી, એમાં રમીએ છીએ. આટલું જ્ઞાન થઈ જાય તો આપ માનજો, આટલું જ્ઞાન થઈ જાય આપ માનજો, એ સત્ય કી નાવ મળી ગઈ તમને. હું દ્રષ્ટા છું, સાક્ષી છું. પ્રકૃતિ કર્યા કરે છે એમાં હું દ્રષ્ટા સાક્ષી રમ્યા કરું છું. આટલું જેને પ્રાપ્ત થઈ ગયું એને સત્ય કી નાવ મળી ગઈ. પછી જેને સદગુરુ માન્યા, સહેજ સમજવું અઘરું છે પ્રભુ, થોડીક અધૂરી યાત્રા છે. તો આપણી આંખ કેટલું જોઈ શકે? આમ દૂર કેટલું જુએ? સારામાં સારી 6x6ની આંખ હોય તો કેટલે સુધી ચોખ્ખું જોઈ શકે? પણ તો કે 1000 કિલોમીટર તો ના જોઈ શકે ને, 2-5 જુએ. એમ આપણી અંદરની મનોવૃત્તિ જેટલી તીક્ષ્ણ થઈ, શુદ્ધ થઈને કેળવાઈ, એટલું આપણને લાંબુ દેખાશે. જે દિવસે પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત થશે, જે દિવસે પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત થશે, એ પળે તમે અને પરમાત્મા બે એક સરખું જોઈ શકશો. પરમાત્માને તમે બે એક સરખું જોઈ શકશો, એક સરખું. હા, શરીરનો અવરોધ નડે, શરીર છે ત્યાં સુધી. ભગવાન આપણા સદગુરુ આજથી 600 વર્ષ પહેલાં પોતાનો દેહ લઈને બિરાજતા, આવતા જતા લોકોની સાથે મીઠી મીઠી સત્સંગની, ધ્યાનની, જ્ઞાનની નિરપેક્ષ ભાવે વાતો કરતા. તો દેહને તો એક નિયમ છે, દેહ તો કદીક પડી જાય. દેહ પડી ગયો તો દેહમાં બંધાયેલું એ પરમ તત્વ પછી તો ફેલાઈ ગયું આખા વિશ્વમાં. આજે અબગડી અહીંયા છે, અહીંયા તમે પગ પછી ઉપાડો છો, પહેલા એ છે. તમે પગ પછી મૂકો છો, પહેલા એ છે. તમે પાણી પછી પીઓ છો, પહેલા એ છે. કોળીઓ પછી લ્યો છો, પહેલા એ છે. ખોરાક પછી પચે છે, પહેલા એ છે. નામ તમને જે ઠીક લાગે નામ આપો, ઠીક લાગે. જો હઠ હોય તો કોઈ નામ આપીને, નહીં તો નામ છે જ નહીં એનું. આ નામે આપ્યું છે એ કોઈ હઠીલા માણસ હોય, કાંક તો નામ ખપે ના. આજે શેનું યુદ્ધ ચાલે છે? કેમ લાગે છે ભગવાન? મૂંઝાઈ ગયેલી મનોવૃત્તિ, કુંઠિત થતી બુદ્ધિ, ગૂંચવાઈ ગયેલી મનોદશા સત્ય શોધવા જાય ત્યારે આવા જ પરિણામ આવે. તમને ખોટું લાગે તો લગાડજો. હા, આ સત્ય છે. સાવાસ પ્રભુ. સદગોર કહે રે નામ જે હરિના નામની રે નાવ કીજે હરિના નામની અને સાચા તે ભરીએ ભાર રે ભાઈ
ભરીએ ભાર રે પવન ચાલે જો પ્રેમ પાવે પવન ચાલે જો પ્રેમ પાતો સદગુરુ ઉતારે ભાર રે ભાઈ સદગુરુ ઉતારે ભાર રે સદગોર ઉતારે પાર. આ એક વાક્ય આપણા સદગુરુ ગોખાવવા માગે છે. સદગોર તો આપણે સમજીએ એટલા માટે શબ્દ લખ્યો છે. પરમાત્મા બધી ઝંઝટ છૂટી પડશે, નહીં તો કે સંપ્રદાય કીચડમાં ફસાઈ જશો. સદગોર કોને કહેવા? આને સદગોર કહેવાય કે આને કહેવા, આને કહેવા કે આને કહેવા? છે સ્પષ્ટ શબ્દ, પણ આપણો ક્યાંક અહંકાર ક્યાંક અજ્ઞાન આડું આવે, તેથી હઠથી આપણે કહીએ આને સદગોર કહેવાય, આને જ કહેવાય, આને ન કહેવાય. ધોળકાવાળા સદગોર છે કે હિમપુરીવાળા છે કે હજી ત્રીજે ઠેકાણે છે? હે રામ, સદગોર તો બધે જ છે, બતાવો ક્યાં નથી. આમ પ્રશ્ન પૂછો, સદગોર ક્યાં નથી? એ સદગોર છે બધે જ. એની સાથે જોડાતા આવડે તો ખબર પડે સદગોર કોને. જોડાતા આપણી મુશ્કેલી આ અજ્ઞાન, અહંકાર અને ઘણી બધી આપણા વ્યક્તિત્વમાં શેડભેડ થઈ ગઈ છે. કોઈ માન્યતા, કોઈ હઠ, એનાથી સદગોર એ અબગડી અહીંયા બેઠા નહીં દેખાય. અને આ બધા આવરણ હટે, સામે એ છેડે પેલી દુકાને બેઠા હોય ખુરશી નાખીને, તો અહીંયાથી દેખાય એ બેઠા. આવરણથી લદાયેલા આપણે સદગુરુ, આપણા સદગુરુ આ જાણે છે કે સંસારી મનુષ્ય આવરણથી લદાયેલો છે, આરપાર જોશે નહીં. ક્યાંક અહંકાર છે, ક્યાંક અજ્ઞાન છે, ક્યાંક કાંઈ બીજું છે, એ જોઈ નહીં શકે. એટલે સમજે એ ભાષામાં હું વાત કરું એની સાથે અને માર્ગ બતાવું, સમજે. આ સંસારીની ભાષા છે. આ ભાષા યોગની ભાષા નથી, સંસારીને સમજાવવાની ભાષા છે. આ નાવ હરિના નામની કીજીએ, સાચા તે ભરીએ ભાર. જરા જરા જેને વિવેક જાગ્યો, સેજ જેને વિવેક જાગ્યો, એમાં મા બાપ એના સંતાનને શિખામણ કોઈ વાર આપવાની થાય તો એમ કે બેટા બહાર ફરે છે, ઘણા કામ કરે છે, તું ડાક્ટર છો, એન્જિનિયર છો, ખેડૂત છો, ફલાણું ઢીકણું આ તે. તો નીતિ અનીતિને સમજેલા માતા પિતા એના દીકરાને શું કે, તું હિસાબ કિતાબ રાખજે. એમ ન કે બેટા ખોટું ન કરજે. કેમ લાગે છે? આટલું સ્વસ્તી વચન ઘણું થઈ ગયું પ્રભુ. આટલું સ્વસ્તી વચન જે કોઈ સાંભળનાર ચિત્તમાં ઉતારી દે, મારા પિતાએ કહ્યું છે ખોટું ન કરજે, હું ખોટું નહીં કરું. તો એ દીકરાને માટે એના પિતા ગુરુ બની ગયા. ખોટું ન પડે, ન કરજે એ કવચ બની ગયું. એ કદી ખોટું ના કરે. અને આ રીતે પોતાના ધંધા રોજગારમાં જે કંઈ કરે છે એમાં વિચરતો માણસ આટલું જ ધ્યાન રાખે, હું ખોટું નહીં કરું, હું ખોટું નહીં કરું. તો જાગતો કદી એના હાથેથી એની જાગ્રત અવસ્થામાં ખોટું નહીં થાય. એ સત્ય કી નાવ છે. સદગોર ઉતારે પાર કને કે જે કદી ખોટું નથી કરતો. સંસાર છે, ભગવાન કામ તો કરવા જ પડશે, ધંધા રોજગાર કરવા પડશે, ખેતી વાડી બીજા કોઈ ધંધા બિઝનેસ હોય તો અમે તો જરા સેજ આગળ વધીને એમ કહીએ છીએ કે આળસુ ને પ્રમાદીનું કાંઈ ના આવે. જે કંઈ કરો છો ધંધો રોજગાર બિઝનેસ ખેતીવાડી કચકચાવીને કરો. અમારા ભગવાન અહીંયા હશે કોક. એ સૂત્ર યાદ રાખીને આવ્યા છો? કરો જોઈએ અંગૂઠા ઊંચા. ભગવાન મારા હોય એટલા, મારા ભગવાન જેટલા હોય એટલા. જે કરો એ કચકચાવીને કરો. કોરી ચલાવો છો, કચકચાવીને ચલાવો. લાખો નહીં, કરોડો. રોજ 1 લાખ રૂપિયા નફો થાય છે, હવેથી હું 1.25 લાખ નફો કરીશ, એટલી મહેનત વધુ કરીશ. એ કઈ ગુનો છે? હું તો એને ધર્મ સમજું છું. જે માણસને યોગ્ય માર્ગે વધુ કમાતા આવડે
એ તો ધર્મને સમજ્યો છે એમ હું એમ માનું છું. સાચા માર્ગે જેને વધુ કમાતા આવડે એ માણસ ધર્મને સમજ્યો છે. હા, આળસુનું શું થાય? આળસુ આ દુનિયાનો કચરો છે ને આ દુનિયામાં વિટંબણા છે. ક્યાંક ક્યાંક આળસુનું ઝેર ફેલાય છે, બીજાને કોકને અડી જાય છે ને બીજાને થોડાકને આળસુ કરી નાખે છે. પ્રમાદીને આળસુ. એને માટે આ સંજ્ઞા છે. બે હાથે કચકચાવીને કામ કરો. ઘરનું કામ કરો છો કચકચાવીને, કપડાં ધુવો છો કચકચાવીને, રસોઈ બનાવો છો કચકચાવીને. એ તો ક્રમ છે. એ ક્રમની સ્વાભાવિકતા શી છે? સહજ રીતે માણસ એક કાર્યને સ્વીકારે. સહજ રોટલો બનાવતી માતા એનું સંતાન ગંદુ કરે તો લોટવાળા હાથ ધોઈ એ જ આ જ હાથ શું કરશે? કો જોઈ. અને પછી પાછી રોટલો બનાવવા જશે આ હાથ લઈને? ના, હાથ એ જ છે. જુદી ક્રિયા કરશે એની સાથે, શક્ય એટલી જુદી. આમ બને છે ને, રોજ નથી બનતું, કોક વાર ક્યાંક ક્યાંક બને છે. ભગવાન એ જ કર્મ છે. હા, કોઈક રીતે ભગવાનની સાથે એ કર્મ જોડે છે આપણને. કોક ચમત્કાર છે. આડા પડદા પડ્યા છે એટલે એના રહસ્યને આપણે કર્મના રહસ્યને સમજ્યા નથી. કર્મ જ ભગવાનની સાથે જોડે છે. કર્મ જ. આખું વિવરણ આ પુસ્તક શબ્દે શબ્દે કર્મની ગાથા લખેલી છે. કર્મની ગાથા. કર્મ વગર કોઈ રહી ન શકે. કોઈ મનથી કર્મ કર્યા કરે, કોઈ વાણીથી, કોઈ શરીરથી. કર્મ અટકતા નથી. આપણા સદગુરુ કહે છે, પવન ચાલે જો પ્રેમ કા, આ જીવનનું વિશ્લેષણ છે. કોઈ સાધક કેવો હોય એનું વિશ્લેષણ સદગુરુ આપે છે. કમાતો ધમાતો કામકાજ કરતો જવાબદાર વ્યક્તિ, એનું વ્યક્તિત્વ સદગુરુ કહે છે કેવું હોવું જોઈએ. નાવ કીજે હરિના નામની. તારે પાર ઉતરવું છે, ઊંડું પાણી છે, લાંબો પંથ છે, તો ગમે તે નાવ નહીં ચાલે. ગમે તે બીજી નાવ તને ડૂબાડશે. એક જ નાવ છે, એ નાવનું નામ છે હરિનું નામ. એ હરિના નામની નાવ બનાવી લે. સાચા તે ભરીએ ભાર. હવે સાચા ભાર કેમ નક્કી કરવા? ઘઉંના કોથળા કે કપચીની ટ્રક કે કઈ બીજું કે કાગળિયાનું કારખાનું? શું ભાર? આપનો શું જવાબ છે પ્રભુ? આપનો શું જવાબ છે? સાચા તે ભરીએલ ભાર. સંસારના ભાર નહીં, સંસારની ભક્તિના ભાર. હૃદયમાં કામ કરતા કરતા ભક્તિ નીપજે એ ભાર. કોઈને સાચી સલાહ આપી એ ભાર. કોઈની સેવા કરી એ ભાર. હૃદયમાં હર પલ હર ઘડી ભક્તિ જાગતી રહે, સમરણ જાગતું રહે, એ સાચો ભાર છે. કામ ગમે તે કરીએ છીએ, ભલે દુકાન છે, વસ્તુ વેચીએ છીએ, ગ્રાહકને ઉપાડીને આ આપણો અભ્યાસ નથી એટલે કદાચ ફાવશે નહીં એમ લાગે, આમ તો થતું હશે પણ થાય. દુકાનદાર છે, આવેલા ગ્રાહકને વસ્તુ ઉપાડી બતાવીને એને આપે છે હરિઓમ, તો વસ્તુની સાથે શું ગયું? એક અમૂલ્ય નજરાણું ગયું, અમૂલ્ય સ્મૃતિ ગઈ. હરિઓમ. મહાલક્ષ્મી હરિઓમ. ટ્રક ભરાવો, ડ્રાઈવર બેસે, ડ્રાઈવર બોલો હરિઓમ, પછી ચાલો. દરેક કર્મ ભગવાનની સાથે જોડાઈ જાય તો કર્મનો અર્ક ભગવાનની સાથે જોડાયો એને સદગુરુ કહે છે સાચો ભાર. જેને વજન જ નથી, એ સાચો ભાર ખૂબી કેવી છે, એને વજન જ નથી. આપણા સદગુરુ જે સાચો ભાર કહે છે, સાચા તે ભરીએ ભાર, એ ભારને કોઈ વજન જ નથી. કોઈ વજન નહીં, કોઈ વજન નહીં. વજન વિજ્ઞાનનો ભાર જગતમાં હોય ખરો? સ્મૃતિ, ધ્યાન, ભક્તિ, સેવા,
નિસ્વાર્થ ભાવ, સરળતા, ક્ષમાવૃત્તિ, આ બધા ભાર છે જેને કોઈ વજન નથી. એવા બનીને નાવ, ભગવાનની નાવમાં બેસો, કોઈ વજન નહીં. એક સહજ જીવન, કામ કરો, બરાબર કરો, કોઈ સવાલ, નો ક્વેશ્ચન સર. જ્ઞાની બની જાઓ, જરા સભાનતા આવશે. ભક્ત બની જાઓ, ઓગળી જશો. આ બે ફરક સિવાય કોઈ ભાર નહીં. ભક્ત છો તો ભગવાનમાં ઓગળી જવાશે, જ્ઞાની છો તો વ્યક્તિત્વ અલગ રહેશે થોડીક વાર, પછી તો અંતે બંને ઓગળી જાય છે. એ સાચો ભાર આપણને ભરતે આવડી જાય તો સાચો ભાર તો આપણા હૃદયમાં રહે છે. એ ભાર લઈને ભગવાનનું નામ લેતા લેતા સાચા તે ભરીએલ ભાર. પવન ચાલે જો પ્રેમ કા. બસ અહીંયા થોડી તકલીફ છે, અહીંયા થોડી તકલીફ. પ્રેમ એટલે શુદ્ધ પરમાત્મા તત્વ, એ પ્રેમ છે. શુદ્ધ પરમ તત્વ એ પ્રેમ છે. હૃદયમાં એની ઝંખના જાગી જાય, હૃદયમાં એની માત્ર ઝંખના જાગે, માત્ર ઝંખના, તો એની સ્મૃતિ તમારો પ્રેમ બની જશે, એક તાકાત બળ બની જશે, જીવન જીવવાનું બળ. પવન ચાલે જો પ્રેમ કા. હૃદય ભાવથી ભરાઈ જશે, કોઈ વજન નહીં લાગે. સંસારનું વજન કેમ લાગે છે કે સંસાર આપણે ઢસરડો માન્યો નહીં. એક માતાને પોતાના જીવનના હિસાબે, પરિવારના હિસાબે કોઈ હૃદય, મન બહુ દુણાયું હશે, ઘરમાં કંઈક બન્યું હશે, મન બળતું હશે, બહુ વિચલિત થઈ ગયેલું મન, ઘરની બહાર નીકળીને કોઈ કચરો નાખવા ગઈ. આ મેં જોયેલી વાત છે. હું છેટે ઊભો તો જોતો હતો, કચરો નાખતી, આમ કચરો નાખ્યો, બળ્યો આ બાયડીનો અવતાર. આમ બોલે છે ને, તમે કોઈક વાર બોલ્યું હશે. ઉષા, રેખા દીદી ક્યાં ગયા? અરે વાતમાં માલ શું છે? ભાઈ ઓળખીતાને જ કહેવાય ને, નહીં? કાં વિપિનને કહેવાય, આ બાજુ ઓળખીતાને કહેવાય. મગન બાપુ મોટા, જેઠા પટેલ મોટા, એને થોડું કહેવાય? સાચી વાત ને? રેખા દીદીને કહેવાય. બળ્યો આ બાયડીનો અવતાર. આ શું છે? એ જીવ પરમાત્માથી હટી ગયો, એનામાંથી, એના ભાવમાંથી પરમાત્મા નીકળી ગયા. આ જ મુશ્કેલી જીવનની. જ્યારે આપણા ભાવ પ્રદેશમાંથી, ભાવ દુનિયામાંથી પરમાત્માની સ્મૃતિ જતી રહે છે, પરમાત્માની સ્મૃતિ, બસ માણસ એકલો પડી જાય છે અને સંસારથી બળે છે. કોઈ રક્ષણ નથી. સંસારથી બળે છે, રક્ષણ નથી. એ વિખૂટો પડેલો માણસ પાછો પરમાત્માની નવાઈમાં પ્રવેશી જાય, એના ભાવમાં પલળે તો બધી જ મુશ્કેલીઓનો, મુસીબતોનો, બળતરાનો અંત આવી જાય. એ પ્રેમ છે. પવન ચાલે જો પ્રેમ કા. એક માતાને મેં જોઈ હમણાં 2-3 દિવસ પહેલા. આ સત્સંગ વિખરાયો, એનો નાનકડો 5 વર્ષનો દીકરો, કંઈ ઊંઘ આવતી હશે, કંઈ કારણ હશે, માને ગોતે. અચાનક મમ્મી સામે મળી, અને પછી જે દ્રશ્ય, મને એનું નાટક કરતે નહીં આવડે, નહીં તો હું તમને નાટક કરીને બતાવું. એ મમ્મી 5 ફૂટ ઊંચી મમ્મી એના 2.5-3 ફૂટના દીકરા આગળ જે રીતે ઝૂકે છે, એને બચી કરે છે. એનો દીકરો એના માથામાંથી, એના અંબોડામાંથી, એના ગળામાંથી હાથ ફેરવે છે. ગળામાં પહેરેલો દાગીનો એના હાથમાં આવી જાય છે. મમ્મીની જરાક ટૂંપાઈ છે, છતાં મમ્મીનો જે ભાવ, આ ઘટના ભગવાન સાથેનું જોડાણ છે. ભગવાન સાથેનું જોડાણ છે. કેમ લાગે છે? હા, એ કર્મને આ રીતે જોતા શીખી જઈએ કે એ ભાવ આવ્યો ક્યાંથી. ભલે ને પોતાનો દીકરો છે, પણ ભાવમાં ડૂબી ગયેલી માતા જે વાંકી વળે છે, આમ વાંકી, મેં જોઈ વાંકી વળતી, દીકરાને બચી કરતી, માથે હાથ ફેરવતી, એની મુશ્કેલીને સાંભળતી. ઓ મારો દીકરો બેટા, કઈ છુપા શબ્દો બોલ્યા જે મેં પૂરા સાંભળ્યા નહીં. ભગવાન, એ આપની દુનિયા છે કે નહીં?
દીકરો મોટો થઈ જાય મુકેશ તો શું થઈ ગયું, એ અઢી ફૂટનો છે એમ માન. રેખા, મુકેશ 2.5 ફૂટનો જ છે એમ માન. આ બધી રેખાઓ જ બેઠી છે અને એના દીકરા બધા મુકેશ જ છે. ભગવાન પરમાત્માના ભાવ પ્રદેશમાં તમે સહજ પ્રવેશી જશો. સહજ, બિલકુલ સહજ, ખબર નહીં પડે. રોજ આ રીતે જાગતા આવડી જાય. મારા દીકરાની સાથે, એની સ્મૃતિની સાથે, એને ચુંબન કર્યું એની સાથે, એને માથ ફેરવ્યું એની સાથે, એને મને ભેટ્યું એની સાથે, કંઈક અદ્રશ્ય તત્વ પ્રેમનું છે, એ જ પરમાત્મા છે. હા, એ જ. બહારના આવરણ જરા આપણા મનમાં રાગ દ્વેષ પ્રેરે છે. બહારના આવરણ, એનું વર્તન, બાળકનું તોફાન, એની કોઈ ગંદકી, એની સાથેનો કોઈ અણગમો, એ બહારના આવરણ છે. એમ આપણે મનુષ્ય છીએ, આપણા ઉપર ઘણા બહારના આવરણ છે. ગંદા, ખરાબ, પાપી, કુકર્મ, એ બહારના આવરણ છે. તે છતાં પરમાત્મા ખૂબ પ્રેમ કરે છે, ખૂબ પ્રેમ કરે છે. કારણ કે પરમાત્મા આદર્શમાં છે. આદર્શ. મારો ભાવ સમજાય છે પ્રભુ? એ જ પવન ચાલે જો પ્રેમ કા. દુનિયાના જીવાતા જીવનના દરેક કર્મ પ્રેમથી ભીંજાઈ જાય. દરેક કર્મ, કંઈ કરવું ન પડે મારા પ્રભુ, ધ્યાન નહીં કરવું પડે. સમરણ એ પોતે જ સમરણ. આસપાસ એવું કલણ ફરી વળ્યો છે, આસપાસ એવા આવરણ ફરી વળે છે જીવનના, કે પ્રેમનો પવન ચાલ્યા જ કરે છે. ભગવાન આમ જરા કરી તો જુઓ. આ ચોકડી જ્યાં પડે છે ત્યાં નીચે પરમાત્મા છે. હૃદય ધડકે છે. આમ કરી જુઓ. જ્યાં ચોકડી પડે છે ને તો નીચે હૃદય ધડકની પરમાત્મા છે. કોઈ વાર મૂંઝવણ થાય, ગુસ્સો આવી જાય, કોઈ ખોટો ભાવ જાગી પડે, બસ આટલું કરો. આંખ વીંચીને એટલું કરો, બધા જ ખરાબ ભાવ જતા રહેશે. આ ચોકડી પડે ને હાથની, એની નીચે કશુંક છે, કોઈ અદ્વિતીય ઘટના, એક સજીવ તંત્ર, એમાં પરમાત્માનો વાસ છે. એની મરજીથી એ ધડકે છે. તો એ ધડકનમાં એ છે એમ માનો ને હાથમાં થઈ અને આખા શરીરમાં ફેલાવો એ ભાવને. વિપિન, તમે કર્યું નહીં? હવે ગાઓ કસુંબીનો રંગ આવડતું હોય તો. જનની પોઢંતા પીધો કસુંબીનો રંગ. એવા જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. ધાવણ કેરી ધારાએ પાયો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવી બહેની ને કંઠે નીતરતા હાલરણામાં ઘોળ્યો કસુંબીનો રંગ. રાજ અમે ગોળ્યો કસુંબીનો રંગ. એવી ભીષણ રાત્રિ ઘેરા પહાડોની ત્રાળો ચોળ્યો કસુંબીનો રંગ. હો રાજ અમે તોડ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો. એવા દુનિયાના વીરોના લીલા બલિદાનો ભવગ્યો કસુંબીનો એવા સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો એવા ભગતોના તંબુરથી કબકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રાજ અમે ચાખ્યો કસુંબીનો એવી વહાલી દિલદારાની પગની મેલી પર ઝૂમ્યો કસુંબીનો રંગ હો રાજ અમે ઝૂમ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવી નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ હો રાજ એવા ગાયો કવિઓએનો રંગ. એવી મુક્તિને જ્યારે નિજ રગતો રેડણ હારે પાયો કસુંબીનો રંગ રાજ એમાં પાયો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એવી પીડિતની આસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ હો રાજ મારે લ્યો કસુંબીનો રંગ. એવા શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ હો રાજ એમાં સળગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. થોડુંક અધૂરું રાખ્યું. તું મને બહુ પ્રિય છે, કેવી અધૂરા ભજન જેવી. તું મને બહુ પ્રિય છે, કેટલી અધૂરા ભજન જેટલી. જેટલું ભજન અધૂરું રહ્યું એનો સ્વાદ મને મળતો નથી, અને જે એ નથી મળ્યું એ સ્વાદમાં કાંક વજૂદ છે. એ જેવું ભજનમાં વજૂદ છે એવું તારામાં કોઈક વજૂદ છે. મારા શબ્દો જરા જુદી દુનિયાના છે. કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. નાવ કીજે હરિના નામની, શિર સાચા તે ભરીએ ભાર. હરિના નામની નાવ કેવી હશે રોજ અનુભવ થાય છે. એનું એક સાકાર સ્વરૂપ એક સંતે આપેલું, બહુ કામ લાગે. હર પલ હર ઘડી આપણી સાથે હરિના નામની નાવ રહ્યા કરે. એક સંત બહુ સુંદર ચિત્રાત્મક એક રજૂઆત કરે, તમને ગમી જશે, હું કહીશ તો, અને તમને આવડતું હશે ઘણાને. એ સંત કહે છે, જે કંઈ કર્મ કરો એમાં ભગવાનનું નામ જોડી દો. હે પ્રભુ, હું જમું છું કારણ કે મારે તારી પાસે આવવું છે. હે પ્રભુ, હું પાણી પીવું છું
કારણ કે મારે તારી પાસે આવવું છે. હે પ્રભુ, મને ગુસ્સો આવે છે કારણ કે મારે તારી પાસે આવવું છે. હે પ્રભુ, હું નિંદા કરું છું કારણ કે મારે તારી પાસે આવવું છે. હે પ્રભુ, હું આરામ કરું છું કારણ કે મારે તારી પાસે આવવું છે. હે પ્રભુ, હું ચશ્મા ઉતારું છું કારણ કે મારે તારી પાસે આવવું છે. હે પ્રભુ, ચશ્મા પહેરું છું કારણ કે મારે તારી પાસે આવવું છે. હે પ્રભુ, હું માથું ઓળું છું કારણ કે મારે તારી પાસે આવવું છે. હે પ્રભુ, હું સ્નાન કરું છું કારણ કે મારે તારી પાસે આવવું છે. હરિના નામની નાવ આપણું પોતાનું કર્મ. એ કર્મની સાથે સ્મૃતિ જોડાઈ જાય, નાવ લાગે છે ને. આ નાવ જ છે. આપણા જીવનના ગૂંચવાડામાં જેમ ઘણું વિસરાઈ જાય છે એમ આ વાક્ય પણ વિસરાઈ જશે. પણ સ્મૃતિમાં સચોટ ચોંટી જાય તમારી સ્મૃતિમાં, તો અંદર બોલવાની જરૂર નહીં, અંદરથી અનુભવ કરો. અંદરથી અનુભવ કે હર પલ હર ઘડી પ્રભુ મારી સાથે છે. મારા કર્મમાં એ પ્રત્યક્ષ થયા કરે છે. કર્મમાં પ્રત્યક્ષ, જે કર્મ સાચું કે ખોટું જે કર્મ થાય છે એમાં પ્રત્યક્ષ થયા કરે. એને હું આ કામ સોંપી દઉં છું. હે પ્રભુ, હું આંખ વીંચું છું કારણ કે મારે તારી પાસે આવવું છે. હે પ્રભુ, હું આંખ ખોલું છું કારણ કે મારે તારી પાસે આવવું છે. આ રીતે એક વ્યથા કથા જીવનમાંથી છૂટી પડશે. આપણી સ્મૃતિ ભગવાનની સાથે જોડાયેલી રહેશે સદાને માટે, અને એક રીતે એ હરિના નામની નાવ બની જશે. હરિના નામની નાવ અને સાચા તે ભરિયેલ ભાર. હવે હરિના નામની નાવ હોય એમાં કોઈ ખોટો ભાર આવી જ ન શકે, આવી જ ન શકે. બધું છૂટતું જાય આસ્તે આસ્તે આસ્તે. વજન વિનાના ભાર છે. હરિના ભાર છે ને એને કોઈ વજન નથી, કોઈ વજન નહીં. વજન છે પ્રકૃતિનું, હરિનું કોઈ વજન નહીં. એક દાખલો તમે જોયો હશે, આજે પણ આવે છે, પણ કેસેટો આવતી પેલી પટ્ટીવાળી, વાપરેલી હશે. એક માણસને એમ થયું, જે કોરી કેસેટ છે એમાં કોઈ ગીત કે પ્રવચન કે કંઈ એને શું કહેવાય રેકોર્ડ કરીએ તો શું થાય છે. ખૂબ ચોકસાઈથી એને પ્રયોગ કર્યો, ખૂબ ચોકસાઈથી એ કેસેટનું વજન કર્યું, બરાબર વૈજ્ઞાનિક તુલાથી મિલીગ્રામ સુધી વજન કર્યું. એનાથી જેટલું સૂક્ષ્મ થાય એટલું વજન કર્યું, અને પછી એ કેસેટમાં રેકોર્ડ કર્યું. આખી કેસેટ રેકોર્ડથી ભરાઈ ગઈ. પછી ફરી વજન કર્યું, કોઈ ફેર નહીં. અંદર રેકોર્ડ થયેલી વસ્તુને કોઈ વજન જ નહોતું. આવા ઘણા પ્રયોગ કર્યા. ભગવાન પરમાત્માને કોઈ વજન નથી, પરમાત્માની કૃતિને કોઈ વજન નથી, એના ભારને કોઈ વજન નથી. એ નાવમાં ભાર ભરીએ છતાંય નાવને ખબર જ ન પડે એ નાવ કઈ આ રહી. બધાની પાસે એક પોતપોતાની નાવ છે હા, એમાં જે ભાર છે એ કાઢતા આવડી જશે તો પ્રેમ ભરાઈ જશે. આ વચન સદગુરુએ કહેલું આ અર્થમાં છે. આ જ નાવ કેટલાય પ્રકારના ભાવથી ઈર્ષ્યા, દ્વેષ, ઘૃણા, તિરસ્કાર, હિંસાવૃત્તિ, લોભ, મોહ, નિંદાવૃત્તિ, આળસ, પ્રમાદ, અહંકાર, આ બધા ભાર, આ ભાર ધીરે ધીરે હટતા જાય તો વજન ઓછો થતો જાય. ધીરે ધીરે હટતે હટતે વજન ઓછું થતે 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 જે દિવસે નિર્મૂળ થઈ જાય ભાર, એ દિવસે જે પદાર્થ વધે છે એને કોઈ ભાર નથી. પ્રેમ, આનંદ, ક્ષમા, કરુણા, અને કોઈ ભાર નહીં. માણસ મૂળભૂત રીતે જ આ છે. આ જ પ્રેમનો ભાર. આ જ ભગવાન આને ધારણ કરીને જીવી શકાય છે. આને ધારણ કરીને જીવી શકાય, કોઈ વજન નહીં. હળવું ફૂલ જીવન, જ્યારે જુઓ ત્યારે હસતો ખીલતો માણસ. રાતનો જગાડીને એ જ મુદ્રામાં, એ જ મોજમાં જાગે, એ જ મોજમાં સૂઈ જાય, એ જ મોજમાં વાત કરે, એ જ મોજમાં કામ કરે, એ જ મોજમાં જમે, એ જ મોજમાં વાતચીત કરે. કારણ પેલો ભાર નથી. અહંકાર, કંટાળાનો ભાર હોય ને તો થોડીક વાર શાંતિથી માણસ વાત કરે અને પછી મૂક માથાકૂટ, એ ભાર આવ્યો. મૂક માથાકૂટ એ જેને સંભળાવે છે એના કરતાં એનો વજન વધી જાય, માનસિક રહે ને, અને માણસ ભારે થતું જાય. દિયાદી જુઓ ભગવાન જીવનનું આ તત્વ આપને સમજાઈ જાય. પ્રેમ એટલે શું ને ભાર એટલે શું આપણે એ નથી. સહજ અવસ્થા
મોડાસાના દિનેશ ડૉક્ટર હું જેટલો ઓળખું છું, બીજું કાંઈ હશે તો મને ખબર નથી, હું ઓળખું એટલા, એક સહજ વ્યક્તિ લાગે, બિલકુલ સહજ, અને કોઈ વાતને પૂરી ગંભીરતાથી લે પાછો. તમે એમ કહો માથું દુખે છે એટલે હસી ન કાઢે, સામેના માણસને સંતોષ થાય, એ જે ભાવ છે એને કોઈ વજન નથી. અને એથી ડૉક્ટર દિનેશ બિલકુલ સહજ છે, એ ભાવથી. સમજાય છે આપને? કામ ગમે તે, અરે કપચીની ટ્રક ભરો છો ને, ભલે ભરો, અંદર સહજતા છે, કોઈ વજન નહીં. રોટલા ઘડતે સહજ થઈ શકાય નહીં, હરતે ફરતે સહજ થઈ શકાય, વાતચીત કરતે સહજ થઈ શકાય. હું તો અહીંયા હમણાં સહજતા જ દેખું છું. જયંતિભાઈ એમના સુપુત્રો અને મણિબાપાએ થઈને આ મંડપ રચાયો, આમાં હું દોડાદોડી દેખાતી નથી, કોઈ ટેન્શન નથી દેખાતું, કોઈ હાચી ખોટી ખૂણે ખાતરે હાચી ખોટી ચર્ચા મેં સાંભળી નથી. હું તો કાન દઈને સાંભળું છું. બિલકુલ સહજ અવસ્થા, એને કોઈ ભાર નહીં. ભગવાન આવું આ બીજું પાસું છે જીવનનું, બીજું પાસું, સહજ થતાં આવડે, કોઈ ભાર નહીં. પણ સહજતા એક સાધના છે. માણસ સહજ હોતો જ નથી, અહંકારથી ભરેલો છે, પોતાના આગ્રહથી ભરેલો છે. આજ ને આવું જ, આજ ને આવું જ, આ પરેશાની છે ને, આજ ને આવું જ. એ માણસને સહજ થવા ન દે. છોડતા શીખો. આ પસંદ નથી, એ આ મૂક્યો. છોડતા શીખો, બધો ભાર છોડતા શીખો, એમાં જતો રહેશે સહજ અવસ્થા. આ જીવનનું એક બીજું પાસું છે. ભગવાન, બાયું બહેનો જરા માઠું લગાડજો. તમને જીવનનો ભાર લાગે છે એનું કારણ એક ભાર, એક કામ નથી, સહજતા નથી, આ કારણ છે. એ જ પ્રેમ, એ જ શરીરમાં રહેલી મનોવૃત્તિનું વજન એ માણસને અકળાવે. ચીડિયા ચીડચીડ કરે, ગુસ્સો ક્રોધ કરે, અણગમો વ્યક્ત કરે, અહંકાર ઊભો કરે. બસ એ જ વજન છે, એ નીકળી જાય પછી સહજ જીવન છે. આજ આપણું જીવન બિલકુલ સહજ છે, જન્મથી સહજ છીએ. આસ્તે આસ્તે કચરા ભરતે ભરતે આટલે પહોંચ્યા. આપણા સદગુરુજી કહે છે, નાવ કીજે હરિના નામની, તો એ આ સહજતાની નાવ, સાચા તે ભરીયેલ ભાર. તો જીવનમાં જે અંદર ભાવ દુનિયા વસે છે એને ઉછેરીને મોટી કરવી, એ ભાર. પ્રેમ તો પછી સહજ આવે, સહજ. પવન ચાલે જો પ્રેમ કા તો સદગોર ઉતારે. આટલી જેની તૈયારી કરી લીધી, પછી એ છૂટ્યો, પછી જવાબદારી સદગુરુની, ભગવાનની છે. આટલી તૈયારી જેણે કરી લીધી જીવનની, આ તૈયારી છે, એ કરી લીધી, પછી એ છૂટ્યો, પછી એની જવાબદારી નહીં ના, પછી જવાબદારી સદગુરુ કો, ભગવાન કો, જે કહો તે. આપણા સદગુરુએ કોઈ ઈરાદાપૂર્વક આ શબ્દ લખ્યો છે, તો સદગોર ઉતારે પાર. એટલા માટે લખ્યો કે તમારો વાંક જ નથી, સહજ બનો, એ જ તમારો. સહજ નથી, એ જ વાંક, એ જ ગુનો. સહજ બન્યા પછીની જવાબદારી પરમાત્માની છે. મારા પ્રભુ, આ રીતે જીવન ચાલે છે, એ જ રીતે જીવનનો પ્રવાહ છે. સહજ અવસ્થા પ્રાપ્ત થાય, પ્રેમનો ભાર ભરાય. હા પ્રભુ, કંઈ કહેવાનું છે? લાલજીભાઈ, થોડોક સમય છે, 21 થી 24 પટોળા ગાઈ નાખો. સદગોર કહે રે ભોળાવે જીવ તું ભૂલિયો રે, ભોળાવે જીવ તું ભૂલિયો રે. સદગોર મત જાણ રે ભાઈ, સદગોર મત જાણ રે. જીવ પિંડ ના છે ધણી રે, જીવ પિંડ ના છે ધણી, જેણે નિપાવી ચારે ખાણ રે ભાઈ, નિપાવી ચારે ખાણ રે. સદગોર કહે રે ચારે ખાણે જીવ તું આવ્યો રે, ચારે ખાણે જીવ તું આવ્યો રે. ભમ્યો તે બહુ અપાર રે ભાઈ, ભમ્યો તે બહુ અપાર.
પૂર્વે પુણ્ય તે પોતા તણા રે પૂર્વે પુણ્ય તે પોતા તણા રે પામ્યો મનુષ્ય અવતાર રે ભાઈ પામ્યો તે મનુષ્ય અવતાર રે સદગોર કહે રે મનુષ્ય દેહ પામ્યો તો ક્યાં પાયા રે ભાઈ મનુષ્ય દેહ પામ્યા ક્યાં પાયા રે ન જાણ્યા મુક્તિ ના ભેદ રે ભાઈ ન જાણ્યા મુક્તિ ના ભેદ રે માણેક મોટા તો ક્યાં હુઆ ભાઈ માણેક મોટા તો ક્યાં હુઆ જેને અંતર ન પડિયા છેદ રે ભાઈ અંતર ન પડિયા છેદ રે સદગોર કહે રે મનુષ્ય દેહી તો દુર્લભ છે મનુષ્ય દેહી તો દુર્લભ છે તે તો નહીં આવે વારંવાર રે ભાઈ નહીં આવે વારંવાર રે પાત્ર પીછાણી પરિબ્રહ્મ પૂજીએ રે પાત્ર પીછાણી પરિબ્રહ્મ પૂજીએ રે કુળ નો હોય વિસ્તાર રે ભાઈ કુળ નો હોય નિસ્તાર રે શાબાશ, ધન્યવાદ. સદગોર એનો એક અનંત આયામ પરમાત્મા. આ ચાર પટોળામાં પરમાત્મા શું ને મનુષ્યનું એની સાથે સંબંધ શું એની વ્યાખ્યા સદગુરુ આપે છે આ ચાર પટોળામાં. જરા ભાષા 600 વર્ષ પહેલાંની છે, દ્રષ્ટાંત પણ એ વખતના હશે. એ વખતનું રચાયેલું આપણું આ શાસ્ત્ર આજે આપણા આ યુગમાં ઈસવીસન 1924ના વર્ષમાં એના અર્થ કરવા બેસીએ, ભગવાન ક્યાંક જરાક વધતો વ્યાઘાત એનો આ અર્થ થાય ખરો, આનું આમ થાય ખરું, આમ તેમ કેમ. જૂના જેટલા શાસ્ત્ર છે પ્રાદેશિક ભાષામાં સંસ્કૃત સિવાય એ બધાની આ દશા છે, બધાની આ દશા. એક સંસ્કૃતનું જેટલું સાહિત્ય છે એ અક્ષુણ એવું ને એવું આજ પર્યંત છે, કાના માત્રનો ફેર એમાં નથી થયો. બાકી બધાએ શાસ્ત્ર કોકને કોક રીતે સહેજ વિકૃત થતા ગયા આસ્તે આસ્તે. તો એ જ્ઞાની પુરુષ એમાંથી પોતાને જોઈતો પરમાત્માનો અર્થ તારવી લે. પ્રભુ આ ચાર પટોળો એવો અર્થ આપે છે જે આપણે બપોર પછી જોઈશું. ભગવાન ત્યાં સુધી વિશ્રાંતિ લઈએ. ભગવાન મારી સાથે થાક્યા હશો, ઘણીક વારથી શ્વાસ ધીમા છે, પૂરા સ્વરથી શ્વાસ ભરી બોલીએ સદગુરુ ભગવાન કી, अपने गुरु महाराज की हरिओम तत्सत 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 तत्सत. शाबाश प्रभु, धन्यवाद मारा भगवान.